હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કાલે આપણે જ્યાં જોઈ ત્યાં ખેતરમાં દવા છાંટવાનું હતું અને આજે આપણે વરસાદની આગાહી ફૂલ છે અને ધીમો ધીમો ઝરમર ઝરમર કાલ થોડોક વરસાદ આવ્યો, રાતે વરસાદ આવ્યો એટલે આજે કામ હોય ખેડૂને બધાને કપાસિયા સોંપવાનું, જે ખાલા પડ્યા હોય એ ખાલા બૂરવાનું, એટલે આપણે ઈ જ કામ છે। એટલે દેવાંશી પપ્પા તો કપાસની થેલી લઈને આવી ગયા છે ને મને તો એવું લાગે છે કે હમણાં આખું ખેતર એકલા સોંપી નાખશે। કેમ? અને કપાસિયાનું કામ મને બહુ ફાવે નહીં, કારણ કે અમારે જુનાગઢ બાજુ કોઈ દી કપાસ વાવ્યું નથી ને અહીંયા કપાસિયા સોંપવા તો અમે માણસો જ કહી દી ઓછા જ સોંપી છીએ કપાસિયા આઈ છે તો નહીં। અને એ માણસો રોજ કપાસિયા સોંપવા જતા ને એને પ્રેક્ટિસ પડી જાય અને આપણે ખાલી એક દિવસ તો થાય એની અડધો ટક થાય, અડધા ટક હાટું ખોટું પગ બહુ દુખે કપાસિયા સોંપીને, એટલે પગ દુખે એટલે મહિને કે ખાલી સોંપ્યા હોય તો બપોર લગી અને 5 દી 4 દી 5 દી લગી પગ દુખે, એના કરતા હે ને એક દી નો સોંપવા હારા। એટલે કહો એ લોકો રોજ સોંપતા હોય ને પછી એને કઈ પ્રશ્ન ન થાય અને આપણે 8 દી લગન દેવાંશી પપ્પા થવા લુલા લુલા હાલે તો ઠીક માણસ ન મળે તો સોંપવા પડે અત્યારે, પણ એટલું બધું કઈ છે જ નહીં, આમાં વાંધો નથી બહુ। જો આપણે ખેતી તો 20 વર્ષ થયા કરી, પણ કપાસનો ઉગાવો છે ને આ સાઈલ આવ્યો ને એવો બહુ ઓછી સાઈલ આવ્યો છે, કારણ કે લગભગ આમાં 90% કપાસિયા ઉગી ગયા છે કે 95% ઉગી ગયા ને તોય ના નો કહેવાય, ખાલી 5 થી 10% જ કપાસ ફેલ થયો છે, બાકી બધોય ઉગીને કમ્પ્લીટ થઈ ગયો। એટલે માઇનોર કોક દાણો સોંપવાનો છે, બાકી કઈ વાંધો નથી। આ વખતે હે ને વરસાદ જ કપાસિયાનો હતો, આપણે ટ્રાટેકનો વરસાદ જ નથી આવ્યો, નકર બહુ વરસાદ આવે ને તોય કપાસિયા રોકાય અને હા ઓછો કુરા ભીનું થાય તોય કપાસિયા રોકાય, આ તો કપાસિયાનો જ વરસાદ હતો આપણે એ સરસ ધીમો, કારણ કે જ્યાં મૂક્યો ને ત્યાં બધો એકદમ ઉગી ગયો, નકર હે ને ઉપર રપટ ફરે ને એટલે કપોટું થાય, જ્યાં ઊંડો ગયો હોય ને ત્યાં એની તાકાત ઘટે, એટલે બાઈને નીકળી ન શકે ને અંદર મૂંઝાઈને મરી જાય। અને આ હેતી હાવ જમીન પોલી હતી ને તે એકદમ ઉગાવ આવ્યો સોલિડ, અને આપણે કપાસ વાવ્યો છે સ્પાઈડર 11, એટલે કે પોર આપણે આની બે ખેડૂની વિઝિટ લીધી હતી અને કપા સારો હતો, એટલે ઉત્પાદન એ સારું થયું હતું, 30 મણ લગી 35 મણ લગી કપાસ થયા હતા, અને 35 મણ ન થઈને 25 મણ થઈને તોય સારો, અને પાછો ગુલાબી કે એવું કઈ હતું નહીં। માઇનોર હે ને 5 બીટી છે એટલે માઇનોર થોડોક વજન ઓછો થાય આપણે 2 બીટી કરતા, પણ રોગ કોઈ જાતનો નથી આવતો, એટલે કમ્પ્લીટ વાવેતર થઈ ગયું ને હવે આપણે એ જ પાછી સોંપવામાં એનો જ ઉપયોગ કરશું, કારણ કે બીજો વૈશમાં નાખીને તો વળી એમાં ફેરફાર થાય અને આ એક રગું બધું બિયારણ હરખું રહીએ એમ। આપણે આ વર્ષે વાવ્યો પાછું કેવું આપણે ઉત્પાદન થાય એ ખબર પડે, નવીન બિયારણ નું તો એ જ જોવાનું હોય। નાના વાવેતર સારું જ થયું છે, શરૂઆત સારી છે એટલે વાંધો નહીં આવે, ઉત્પાદન નહીં સારું જ થાય। તો વિચાર તો સારા જ કરવાના, અને આપણે તો જો કે આવશે વર્ષે ભગવાને સારું જ કરી દીધું હતું, વિચાર સારા રાખીએ એટલે સારું જ થાય। 20 મણ કપાસ તો ગઈ સાઈલે થયો તો, એટલે આ સાઈલે કઈ વાંધો નહીં આવે, પાછું મરચી વાળું છે બવાળું છે ને એટલે થોડુંક એમાં ઉત્પાદન સારું રહે। અને આપણે બવાડું તો લેતા જ નથી, ખેતર ફેરવી જ નાખી છે, આપણે 35 વીઘા જમીન છે એમાંથી આમાં માંડવી વાવી એમાં અવર કરી જ નાખી એમ બધું। તમારી મોલની ફેરબદલી થઈ ને એટલે લગભગ કોઈ મોલ તમારો નબળો ન રહે, એટલે સારો જ થાય, પણ ફેરબદલી કરવી પડે વરહો વરે। આપણા વિસ્તારમાં નોખું વાવેતર થાય ને એટલે ફેરબદલી, જે મગફળી વાવતી હોય ત્યાં તો ઈ જ વાવી પડે, પપ્પા ડે તો એ વાવેતર ફરે જ દઈએ ઈ જ હાલે, આપણે કપાસ ને મરચી મગફળી બધું આવતું એટલે ફરી જાય। જો વાવેતર આપણે કરવું છે ઘીસોડાનું, એટલે ગારના ઢગલા પાસે હે ને તો નૈના કે દેશી ખાતર નાખી દે 2 તગારા, પછી જ વાવેતર કરે, એટલે જો તગારું ભરાઈ ગયું છે એટલે સારું થાય, હા ઉત્પાદન એટલામાં ફેર પડે એમ, દેશી ખાતર નાખેલું હોય ને તો। અને આપણે કપાસનું બીજ સોંપવાનું થઈ ગયું ચાલુ। ઘીસોડા વાવવાનો પ્લાન ફેરવી નાખ્યો હે, ત્યાં કે વાલોર ને ઈ વાવે છે ઓલા માણસો, અને ઈ લોકો વાલોર નું શાક તો બહુ ખાય, દેવાંશી પપ્પા કે ખાતરમાં જ વાવી દઈ તો કે આવડા મોટા ઢગલામાં, એટલે ભરે ઘીસોડા ઈ કે જેટલું ખાતર જોતું હોય એટલું લઈ લે, એટલે આપણે જા ખાતરની ઉખરેટી છે એમાં તલહરાન આ બધા બર્તનવા રસ્તો હમો કર્યો છે, એના પડ્યાથી પછી માણસો બહાર છે આમાંથી લઈ લઈને
એ બધું અહીંયા નાખી દીધું છે બરે ઘીસોડાનું શાક દેવાંશને તો જો કે દેવાંશને તો બધાય શાક વાવે પાલક વાવવાનું બાકી છે હજી પાલક તો કોઈને વાડીએ લેવા ન આવવા દે હવે તો શીખો છે તો હવે નાસ્તામાં શાક બનાવી દેવાનું એક ટમેટું વઘાર દે ને એટલે ભાઈને નાસ્તો થઈ જાય એટલે અમારા શાકભાજી વાવવું પડે ઘરનું હા ઉપાધિ નહીં મને રેકડીએ લેવા જવાની કેવી હારત એને કરતા વાવવું નીંદવું ને સારું આપણે શાકભાજી તો હમણાં પેલા જ વહેલું જ થઈ જાય પણ ખાઈ ને વાડીએ કોક આવે તો આટો મારવા તો શાક હોય તો કોક લઈ જાય એમ વાવ્યું હોય તો આપણે વાવવું જ છે તો થોડુંક જાજુ વાવી આપણું શાકભાજી એકદમ સરસ ઉગીને થઈ ગયું તૈયાર ને દેવાંશી પપ્પા હાકે છે હાથી એ કે વરસાદ આવવાનો છે ને તો ઓલી વખતે હાથી આક્યું ને વરસાદ આવ્યો તો પાછું ખોળ લાગી ગયું કે પાછું હાકી નાખે એટલે ઘા ખાઈ જાય એટલે હાથ હાથી જ હાકે છે ને મેં આમાં ભીંડામાં ખાલા હતા ને એ ખાલા બૂરી દીધા એટલે આપણે ભીંડો ગુવાર ચા કારેલી છે પછી ચીભડા દૂધી ઘીસોડા એ બધું તો આમાં વવાઈ ગયું છે એટલામાં પણ તો એ ગારના ઢગલે ખાતરના ઢગલે વાવીને તો સારું થાય એમ હજી રીંગણીનો રોપ કરવાનો છે એ ક્યાં કરશો હા આપણે વરસાદ એટલો બધો નથી બધાની કોમેન્ટ એમ આવે કે તમારે વરસાદનો વિડીયો બતાવો વરસાદ નથી પણ અમારે વરસાદ જ નથી અમારે વરસાદ છે ઝરમર હજી તો આપણે વિચારી કે હરખો આવશે પૂર આવશે અને આપણે વિડીયો લેવા જાવ તો વરસાદ જ પૂરો થઈ જાય તો અમારે ખેતરમાં ધડો થઈ જાય ને એટલો વરસાદ આવે પણ ખેતર બહાર પાણી નથી નીકળ્યું એટલે આપણે તરાવડું હાવ ખાલી છે જો તરાવડામાં કઈ પાણી જ નથી ભર્યું એટલે સારું પૂર જ નથી કર્યું એટલે અમારે વરસાદ જ નથી એટલો બધો ખાલી એક ઓલો ખાડો ભરાણો એટલો વરસાદ છે એટલે આમ મોલ ને કઈ વાંધો નથી પણ વરસાદ એટલો બધો નથી અમે તો વાત જોઈશી ક્યારે અમારે પૂર નીકળે એમ ધોધમાર વરસાદ અમારે જોઈએ જ છે એટલે આપણો દાર તો પછી એક પૂર કાઢી જાય ને એટલે 8 કલાક ચાલુ થઈ જાય સીધું પાણી ચડી જાય પણ પૂર જ હજી આપણે નથી કાઢ્યું ને દેવાંશભાઈ ને આજ તો મજા પડી ગઈ વાડી આવીને હે શું કરું મહેશભાઈ ને આજ આવી ગયા કારણ કે સવારમાં વહેલી બસ આવે સંતરામપુર વાળી 6 વાગે એમાં પોગી ગયા હે સવારે આપણે વાડી આવ્યા 7:30 તો આપણે આરતી ને હું તારું નામ ભૂલાઈ ગયું આયુષી ને બધા આવી ગયા અહીંયા કરશન બાપા ને મહેશ ને મમ્મી ની નથી આવ્યા એ હજી વાર લાગશે પણ દેવાંશભાઈ ને મજા આવી ગઈ કારણ કે હવે છોકરીઓ વાડી હોય ને એટલે અમારે ઉપાધિ નહીં છોકરીઓ ભેગો રહીમાં રાખે મજા આવે ને તને તમારે ન કઈ ઉપાધિ નહીં એવું કામ ની નકર તો માણસો ગોતવા પડતા ની કામ ની ઉપાધિ હતા એ પ્રશ્ન હલ થઈ ગયો વાડી આપણે માણસો હોય તો કઈ ઉપાધિ ન હોય કેવાનું જોઈએ આ કામ કરી નાખજો એમ થઈ જાય એમ ઓલું આપણે વાર લાગે એક આગા પાછું થાય થઈ તો જાય પણ એક દી વેલા મોરું એમ સેટિંગ કરવું પડે ના કઈ પ્રશ્ન જ નહીં એ ભાઈ આખો મેં ટ્રેક્ટર એમ કીધમાં પડી જઈશ જાય ને અમારો દેવાંશ એમ જીગર નો મોરો ખાલી વાતું જ કરે વાતું તો જઈને આમ હે ને મારી નાખે તોડી નાખે એવી કરે પણ આપને એમ ત્યારે તેમ થાય આપને બીક નો લાગે એવું કરવા માંડે હું ભેગો છું ને તારે હું બીક હોય એમ કે મને પછી એકલો જો જવાનું થાય ને તો આ તો ઢીલું મૂકી દે પરબારું દેવાંશી એમ મજબૂત હતી એકલી દેવાંશી ને કયો એટલે હાલતી થઈ જતી દેવાંશી ને અત્યારે એમ કયો ઘરે ચા લઈએ એટલે એ સીધી રોડે ચડી જતી આવડી આનથી નાની હતી ત્યારે આ તો ખાલી વાત જ કરે હા વાતું કરવામાં હે ખાલી કારીગર હે આ કારીગર હે હા હમણાં એ અરીસો ઠીક તેમાં કાચ ઢોળી નાખ્યો છે નકર ઈ કાઢી નાખે નોખો કરી નાખ કા હું શું એલા તું કારીગર બધી વસ્તુનો જો ટ્રેક્ટર માં ચડી જા હમણાં આવડે તને ટ્રેક્ટર રાખતા હે દેવાંશ ઓય એને ચાલુ કરી દયો એકવાર ખબર પડે હેલ કરી દઉં ચાલુ પગ નથી આમ તો એમાં કેમ હાકે હે હેલ કરી દઉં ચાલુ હે હા પછી જઈશ કેમ એમ તો કપાસ વહીવો પડી જાય કપાસ વવાઈ ગયો જો ઉગી ગયા આયરું આમ જો આયરું દેખાય કપાસ આપણો
કપાસની અને આપણે કપાસ એટલા ખૂણામાં આપણી જમીન છે નબળી, એટલે એમાં આપણે લાગત જ કપાસ વાવીશ. અને પછી અહીંયાથી આવશે આપણે 72 ની જાળીએ વાવ્યો હોય ને આપણે 72 ની જાળીએ, ને એ અત્યારે એટલામાં ટૂંકી જાળીએ વાવી દે લાગત. નથી થાતું, બંધ થઈ ગયું છે, સાવી નથી લાગતી. જો ના ક્યાં પડી ઈ ખબર હે. દેવાંશે તો ટ્રેક્ટર એને પપ્પાએ ચાલુ કરી દીધું. જો આખો મીંડો જો જો મજા આવે છે ને, મજા આવે છે ને, જો મજા આવે પાછું. છોકરી ઉતરવા માંડી, ડ્રાઈવર ફરી ગયો. ઉતરી જા, બાકી વાત છે. એને તો બીક લાગી. એ જો જો કારીગર આમ જો 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 કારીગરે વાંધો ઈ પાછું ચાલુ કરી દઈ છે. ઠીક અહીંયા મારો ક્લચ માથે પગ હે, પણ કારીગર હે. જો આપણે ગેર પાડતા હોય ને એટલે ભાઈ ગેર પાડે, જોતો જ હોય બધી. પછી હાલશે નહીં, તાર પપ્પા આકે તો જ હાલે. હાલો હાલો ગંગા ગોવી હાલ. બસ ને હવે મજા આવે હે.